કચેરી ખાતે જ્યારે એલપીજી બોટલના કાળા બજારથી બચાવી કોમર્શિયલ એલપીજી બોટલ કંપનીના ભાવે આપવામાં આવે તેવી માંગ સાથે લારી ગલ્લા હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ઈરાન યુદ્ધના અસરથી આખા વિશ્વમાં ગેસ તથા પેટ્રોલિયમ પેદાશોની અછત ચાલુ છે। તેમાં ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાહિતમાં પગલાં લેવાઈ રહ્યા છે। તેને સંગ્રહખોરી અટકાવવા પણ જ્યારે કાયદો लागू કરવામાં આવ્યો અને તે બદલ વડાપ્રધાનની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીની ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન સાથે રજૂઆત પણ કરવામાં આવી। વડોદરા શહેર જિલ્લા અને ગુજરાતમાં કોમર્શિયલ એલપીજી ગેસ બોટલમાં કાળા બજાર ભાવે ગરીબ શ્રમજીવી લારી ગલ્લા ધારકો પાસે એજન્સીઓ લૂંટ ચલાવી અને બોટલની સંગ્રહખોરી મોટા પાયે કરવામાં આવી છે। તેથી ગેસ બોટલો મળી રહ્યા નથી, તેથી રોજગાર બંધ થવા માંડી છે અને કેટલાક લોકો લાકડાનો ઉપયોગ કરીને રોજી ચલાવવા મજબૂર બની ગયા છે। નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરાના લારી ગલ્લા ધારકોને રેસ્ટોરન્ટને હોટલના સંચાલકોએ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। શું થયા એના પછી અત્યાર સુધી અમને એક પણ બોટલ મળ્યો નથી। અમે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા માટે કે ભાઈ અમને અત્યારે ગેસના બોટલ નહીં મળી રહ્યા તો અમે લોકો ધંધો કેવી રીતે ચલાવીએ છીએ। અત્યારે માડી મૂચોરીને કોલસા પર અમે ધંધો એક પ્રકારનો ચાલુ કર્યો છે, પણ અમને એવું જાણવા મળ્યું અધરતાલે કે ભાઈ 10% તમને બોટલ આપવામાં આવશે। તો અમે કમિશનર સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છે કે 10%માં અમારે શું થશે બાટલાનું। અત્યારે અમારી પાસે એટલા બધા લેબર છે, લેબરનું ખાવાનું બનાવવાનું બધું એ હોય છે। તમને મેક્સિમમ 50% બોટલ આપો તો સાહેબે કીધું અચ્છા અમે વિચારીશું। અને બીજું એવી બી રજૂઆત કરી છે કે જે તમે બોટલ અમને ઓછા આપતા હોય અને બોટલ ના મળતા હોય તો તાત્કાલિક ધોરણે અમને ગેસ લાઈન આપવામાં એને રજૂઆત કરી છે। અમને છેલ્લા 10 દિવસથી ગેસના બોટલ મળતા નહીં। અમારે સ્ટાફ રાખવો બી થોડો અઘરો થઈ ગયો છે, કેમ કે અમે કોલસા પર ને લાકડા પર કામ કરીએ છીએ। સ્ટાફ કોલસા ને લાકડા પર કામ કરવા રેડી નથી, એ માટે સ્ટાફ બી અમારો ગામડે જવાનું કહે છે। એમના સ્ટાફ જતો રહેશે ને પછી બોટલ મળે તો અમારે કંઈ કામનું નહીં, કેમ કે સ્ટાફ જતો રહે તો અમારે ધંધો કેવી રીતે કરવાનો છે। હજુ એ જ અમે સાહેબ જોડે રજૂઆત કરી છે કે થોડા બોટલ આપવાના ચાલુ કરો તો અમારો ધંધો ચાલુ રહે। શું બાંયધરી શું આપી છે? બાંયધરી હજુ કશું આપીને કે સાંજ સુધી તમને જણાવીએ છીએ કે 4 વાગ્યા સુધી કે નહીં બાંયધરી આવશે એવું કીધું છે। શું કે તમારો જે પુરવઠો જે છે આપવાનું કીધું નહીં આપે તો કેવી પરિસ્થિતિ સર્જાશે? નહીં આપે તો પરિસ્થિતિ એવી છે બંધ કરવાનું છે। હવે છેલ્લો 2 દિવસનું હતું, આજે ને કાલનો સ્ટોક